જામનગરની નાગમતી રંગમતી નદી ફરી એકવાર પ્રદૂષણના મુદ્દે ચર્ચામાં આવી, જ્યાં વિક્ટોરિયા પુલ નજીક નદીના પાણીમાંથી મોટા પ્રમાણમાં ફીણ ઉડતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી. લોકોનો આક્ષેપ છે કે પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્વાસ્થ્ય અને અકસ્માતનો ભય પણ ઊભો થયો. બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે નદીના પાણીના નમૂનાનો નિયમિત લેવામાં આવે, તેમજ અત્યાર સુધીના અહેવાલોમાં ઘરગથ્થુ ગંદા પાણીના કારણે કોલિફોર્મનું પ્રમાણ પણ વધુ નોંધાયું હતું. આ સાથે જ ભવિષ્યમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે કાર્યવાહી ચાલી રહી છે તેવું પણ જણાવ્યું હતું. હવે લોકોની નજર તંત્રના આગામી પગલા ઉપર ટકેલી છે. દર વખતે જ્યારે રંગમતીની અંદરમાં પાણી આવે છે, ઓરાના અજીરા પાસે, વિક્ટોરિયાના પુલ પાસે, ત્યારે કેમિકલ યુક્ત પાણી અંદર ભરાય છે અને એના પીણા દર વખતે વિક્ટોરિયા પુલની ઉપરથી ઉડતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરવામાં આવે છે. બોરની અંદરમાં આ કેમિકલ યુક્ત પાણી ફરી જાય છે અને પાણી ગંદુ આવે છે. આ સરકાર ખાલી મોટી મોટી બડાઈઓ કરે છે. સ્વચ્છના નામે આ લોકો જામનગરની પ્રજાને હંમેશાના માટે ઉલ્લુ જ બનાવ્યા છે. દર વખતે રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ અમલવારી થતી નથી ને આટલું પ્રદૂષણ ફેલાય છે કે સાંજ પડે તમે વિક્ટોરિયા પુલ ઉપરથી નીકળો એટલે એ ભીણા જેવી રીતે કાશ્મીરની અંદરમાંથી તમે બરફ લઈને આવતા હોય એવી રીતે ભીણા તમારા મોઢા ઉપર આવતા હોય છે. તો મારી સરકાર પાસે નમ્ર વિનંતી છે, જામનગરની મહાનગરપાલિકા માટે નમ્ર વિનંતી છે કે આ પાણી શુદ્ધ કરાવો ને આ રંગમતી ને નાગમતી નદી એ આપણે જામનગરનો નાગ કહેવાય, એની અંદરમાં આવા કેમિકલ યુક્ત પાણી આવવા જ ન જોઈએ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અગાઉ પણ આ સ્થળેથી વખતો વખત જ્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ત્યારે તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓ નું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે. તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે અને જે બાબતે વખતો વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવે છે અને તે જગ્યાએ જે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ત્યારબાદ આ પ્રકારના પ્રશ્નનો હલ થશે. આ ઉપરાંત જે લાલપુર બાયપાસ પાસે થી પણ રંગમતી નદીમાં જીઆઈડીસી દરેડનું જે ઔદ્યોગિક ગંદુ પાણી આવવા બાબતની આપની જે રજૂઆત છે એ બાબતે પણ જણાવવાનું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત આ પ્રકારની ચકાસણી કરવામાં આવતી હોય છે. ગત શનિવાર અને રવિવારના રાત્રિના પણ આ જીઆઈડીસી વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવેલ